નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજરિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજના રાજેન્દ્ર બાગ પાસે યુવક ગ્રીલ કૂદીને તળાવમાં કૂદતા લોકો પહોંચી આવ્યા હતા. બંને તરફનો રસ્તો બ્લોક થઈ ગયો હતો અને હાથ વગા સાધનો વડે આ યુવકને બહાર કાઢવા પ્રયત્નો કર્યા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસને પણ જાણ કરી ટીમ આવે અને યુવકને બચાવે તે પહેલા તેનું મોત થયું હતું. 1 કલાકની જહેમત બાદ દેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ભુજની જૂની રાવલવાડી પાસે આવેલ નટવાસમાં રહેતા 20 વર્ષીય ઋતિન નટર નામના યુવાને રાજેન્દ્ર બાગ નજીક હમીરસર તળાવમાં જમ્પ લાવ્યું હતું. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા રેસ્ક્યુ ટીમ પહોંચી આવી હતી અને 1 કલાકની કામગીરી બાદ યુવાનનો મૃતદેહ બહાર કઢાયો હતો. લોકોની નજરો સામે યુવકે તળાવમાં જમ્પ લાવી આપઘાત કરી લેતા લોકોમાં પણ ઉચ્ચાટ ફેલાયો હતો. નખત્રાણા તાલુકાના નેત્રા ગામે 66 કેવી સબસ્ટેશનની પાછળ 11 કેવી ભીમનાથ એગ્રીકલ્ચરની લાઇનમાં રિપેરિંગ કામ કરતી વખતે બનાવ બન્યો હતો, જેમાં કરંટ લાગતા રવાપર સબ ડિવિઝનના લાઇન ઇન્સ્પેક્ટર મોટી સિંધોડીના કાંજી ગઢવીનું મોત થયું હતું. જે લાઇનમાં કામ ચાલુ હતું તે બંધ કરાઈ હતી, પરંતુ પસાર થતી અન્ય લાઇનમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોવાથી કરંટ લાગ્યો હતો. ગંભીર ઇજાઓના કારણે તત્કાલ મોત થતા પરિવારની સાથે વીજ કર્મચારીઓમાં પણ અરેરાટી ફેલાઈ હતી. તાલુકાના જિંજાઈ ગામે રહેતા 18 વર્ષીય જયેશ કોહલી નામના યુવાને અગમ્ય કારણોસર દવા પી લેતા તેનું મોત થયું હતું. હતભાગીને પ્રથમ સારવાર માટે નખત્રાણા બાદમાં જીકેમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. સમગ્ર કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે. હવે તો વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવવા માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે નલિયા ભુજ હાઈવે પર વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ કચ્છ જિલ્લામાં શિક્ષકોની 4700 જગ્યા ખાલી છે. અબડાસામાં 400 જગ્યા ખાલી છે અને 170 શિક્ષકોની બદલી થવાથી આ સંખ્યા 600 ને પહોંચી જશે. એક તરફ 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે, બીજી તરફ શિક્ષકોની ઘટ છે, જેના કારણે બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જર્જરિત ઇમારતોની જગ્યાએ નવી ઇમારત બનાવવામાં આવે તેવી માંગ સાથે બહુજન આર્મીના નેજા હેઠળ આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ, વિદ્યાર્થી અને આગેવાનો જોડાયા હતા. વિદ્યાર્થીઓ હાથમાં અલગ અલગ પોસ્ટરો રાખ્યા હતા, જેમાં તમારું રાજકારણ તમને મુબારક, અમને શિક્ષક આપો, માંગવાથી વોટ મળે અને શિક્ષકો માટે આંદોલન કરવું પડે, ખાલી વાતો નહીં, અમને શિક્ષકો આપો, શિક્ષકોની ભરતી કરો, નહીતર જગ્યા ખાલી કરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. છોકરાઓને અહીંયા કને ચક્કાજામ કરવી પડે છે. શિક્ષણ માટે, શિક્ષકો માટે અમારી માંગ રહી છે કે કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે. અમારી માંગ રહી છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. અમારી માંગ રહી છે કે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એને તોડીને નવી શાળાઓ બનાવવામાં આવે. કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ હોય અને કચ્છનું મુખ્ય મથક એટલે આમ કહી શકાય કે અબડાસા જે રેવન્યુ સૌથી વધારે આપે છે, ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા, અને અહીંયા શિક્ષકોની ઘટ 600 શિક્ષકોની ઘટ અબડાસામાં છે. કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ છે. આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે કે અબડાસામાં એક પણ જગ્યા ખાલી ન હોય અને કચ્છ આખામાં અને ખાસ કરીને અબડાસામાં 70% શિક્ષકો કચ્છના હોવા જોઈએ. શાળા અમારી તૂટેલી છે. અમને કલેક્ટર બનવું છે, ડોક્ટર બનવું છે, નોકરી જોઈ છે તો અમારે શિક્ષક જોઈએ છે. અમારી પાસે 3 શિક્ષક છે તો અમને શિક્ષક જોઈએ. અમે મહેનત કરીને આગળ વધીશું અને શિક્ષક બનીશું, કઈ પણ નોકરી કરીશું, પણ અમે શિક્ષક જોઈએ છે અને અમારી શાળા પણ નથી, તે બનાવી દઈએ. ગાંધીધામમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ વિવિધ વિસ્તારોમાં વિકાસ કામ અને સમસ્યાઓ દૂર કરવા માટે દબાણો હટાવવામાં આવી રહ્યા છે. કિડાણા ગામથી સપનાનગર 4 રસ્તા સુધી ટ્રાફિકને અડચણરૂપ બનતા 16 દબાણો દૂર કરવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ કિડાણા ગામમાં રહેતા અસગર અયુબ કટિયા અને ગફૂર જાફર છુચિયા ગામે સામે વિવિધ ગુના નોંધાયેલા છે. આ બંને જણાએ પોતાના આર્થિક ફાયદા માટે કિરાણાના તળાવના ઓગન પાસે રોડ નજીક લોકોની અવરજવરને અડચણરૂપ બને અને ટ્રાફિક થાય તે રીતે દબાણ કરવામાં આવ્યા હતા. આ બંને જણા ઉપરાંત આ વિસ્તારમાં રહેતા અન્ય લોકોએ ચાય, નાસ્તા, પંચરની દુકાન, કેજીએન ચિકન સેન્ટર, સપનાનગર 4 રસ્તા મુખ્ય માર્ગ પર પાસે લબેક ચિકન એન્ડ ફિશ, બિસ્મિલ્લાહ ચિકન સેન્ટર નામની દુકાનો ખડકી હતી. ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા ગેરકાયદે દબાણોનો સર્વે કરાયો અને પોલીસની હાજરીમાં 2400 સ્ક્વેર ફીટ જેટલી જગ્યામાં બનાવવામાં આવેલી 16 દુકાનો તોડી પાડવામાં આવી હતી અને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. મુખ્ય માર્ગો પર દબાણો દૂર થતા લોકોએ પણ ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મેળવી હતી.
પૂર્વ કચ્છ જિલ્લામાં આવેલી હાઈવે હોટલોમાં ખાસ કરીને પંજાબથી એમડી હેરોઇન, કોકેઇન સહિતના ડ્રગ્સ સપ્લાય થતા હોવાના મામલા સામે આવે છે. જ્યારે ઝુંપડપટ્ટી અને શ્રમિક વિસ્તારોમાં ઓરિસ્સા અને બિહાર કનેક્શનથી ગાંજો આવતો હોવાનું અગાઉ પોલીસે કરેલી કાર્યવાહી પરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ખેડોઈ હાઈવે પર આવેલી હોટલમાં હેરોઇન વેચાતું હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 7,15,000નું હેરોઇન ઝડપાયું હતું. મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ડ્રગ્સ નાબૂદી માટેની ઝુંબેશ અપાઈ હતી. જે અંતર્ગત એસઓજીએ બાતમીના આધારે મુન્દ્રાથી અંજાર જતા હાઈવે રોડ પર ખેડોઈ સીમ આવેલી માન કંપની સામે મઝેલ 38 વાલે નામની હોટલમાં દરોડો પાડ્યો હતો. જેમાં સંચાલક પંજાબના તરણતારણ જિલ્લાનો શમશેરસિંહ ઉર્ફે લવપ્રીતસિંહ બવસિંહ ઉર્ફે કવલસિંહ જાટ પકડાયો હતો. તેના કબજામાંથી 7,15,000ની કિંમતનું 14.30 ગ્રામ હેરોઇન પકડાયું હતું. આ ઉપરાંત 25,000ના 3 મોબાઈલ, રોકડા રૂપિયા અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તરણતારણ જિલ્લાના શેરાવીર નામના શખ્સ પાસેથી માલ લીધો હોવાની કબૂલાત આપી હતી. હાલ અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ અને એસઓજીનો સ્ટાફ જોડાયો હતો. અબડાસા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની દીકરી ગુમ થતા એક યુવકના નામજોગ રજૂઆત કરવામાં આવી હતી. મહિનો વીતી જવા છતાં હજુ સુધી આ ગુમ યુવતીની ભાળ મળી નથી, જેથી પરિવાર દ્વારા ભુજમાં કલેક્ટર કચેરી બહાર અચોક્કસ મુદતના ધરણા શરૂ કરવામાં આવ્યા છે. યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે આ બાબતે પોલીસમાં જાણ કરવામાં આવી છે, પરંતુ માત્ર વાયદાઓ કરવામાં આવે છે. આ યુવતી દ્વારા લગ્ન પણ કરી લેવામાં આવ્યા છે, છતાં પરિવાર સુધી સત્ય હકીકત પહોંચી નથી. 31મી જુલાઈના યુવતીનો વિડીયો કોલ આવ્યો, તેમાં તે રડતી હતી અને કંઈક ખોટું થયાનું જણાઈ આવે છે. જ્યાં સુધી યુવતી સાથે મુલાકાત ન થાય ત્યાં સુધી પરિવાર દ્વારા ધરણા યથાવત રાખવાનું જણાવવામાં આવ્યું છે. મારી બેન 4/7ના ગુમ થયેલ છે. જે સામત્રાનો જે છોકરો છે બાફણ ઇકરમ મામદ હુસેન, એ સમજી લો કે લલચાવી ફસલાવીને લઈ ગયો છે. લગભગ આજે 30-31 દિવસ થઈ ગયા છે. અમે પોલીસ ફરિયાદ વધુ કરેલું છે. પોલીસે અમે સમજી લો કે ગુમરાહ કર્યું, સમજ્યા. 20-25 દિવસ થઈ ગયા, કોઈ અમને ન લોકેશન નથી મળતું. આવું બધું ગુમરાહ કરતા રહ્યા. છોકરીના ગેરકાયદેસર લગ્ન કરી લીધા અને છોકરીને હજુ સુધી અમને મળવા નથી લીધા. છોકરી ભુજ સુધી નિવેદન માટે આવી હતી, છતાં કોઈ પોલીસ અમને હજી તો જાણ નથી કરી. તો અમે અમારી એવી માંગ છે કે છોકરીને અમને મળાવો. જે છોકરીના મનમાં શું છે સમજ્યા, કારણ કે અમને તો કંઈ ખબર નથી છોકરી ગઈ છે કેના કારણે, શેના ભ્રમમાં ગઈ છે, કોઈ એને ધાક ધમકી આપે છે, શું કારણ કંઈ ખબર નથી. જો છોકરી અમને મળે તો અમને ખબર પડે કે શેના કારણે છોકરી બહાર ગઈ છે. બરોબર, પોલીસને જ્યારે કહી છે કે લોકેશન નથી મળતું અને જે લગ્નને પ્રમાણપત્ર બધું કહ્યું તો ખોટા સમજી લો દસ્તાવેજો ઊભા કરીને એમને લગ્ન કર્યા છે. બરોબર, તો અમે નથી માનતા કે લગ્ન સાચા છે. અમને એકવાર અમને છોકરી મળાવો તો અમે જ્યાં સુધી અમને છોકરી નહીં મળાવે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહીશું, ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નહીં થઈએ. બસ અમારી એ જ માંગ છે. અમારા અંતિમ શ્વાસ સુધી અમે અહીંયા જ રહીશું. અમને અમારી છોકરીને મળાવો. પોલીસે તો ગુમરાહ કર્યું. 20-25 દિવસ થઈ ગયા. બધું જ્યારે પોલીસને કાંઈ પૂછીએ તો પોલીસ શોધખોળમાં છે. લગ્ન થઈ ગયા, હાઈકોર્ટમાં સાહેબ અને શું કહેવાય કે પોલીસ પ્રોટેક્શન માંગી લીધું. બરોબર, છતાં કોઈ પોલીસને કોઈ જાણ ન થઈ હશે. શું પોલીસે તો ગુમરાહ જ કરી છે, સમજ્યા ને. એક બધા અમને કલેક્ટર ઓફિસની આગળ અમે ધરણા ઉપર બેઠા છીએ. જ્યાં સુધી અંતિમ શ્વાસ છે અમને અમારી છોકરી ન મળે ત્યાં સુધી અમે અહીંયા ઉઠશું નહીં. બસ અમારી એ જ માંગ છે. અમને છોકરી ખપે ને ખપે. હમીરસર તળાવ ન માત્ર ભુજ પરંતુ સમગ્ર કચ્છ અને દેશ દુનિયામાં વસતા કચ્છીઓના હૃદયમાં વસતું હોવાથી તેને હૃદયસમા તળાવની ઉપમા અપાઈ છે. ગુજરાતમાં એકમાત્ર એવું તળાવ છે જે ઓગને ત્યારે તેના વહેતા નીર જોવાની ખુશીમાં સ્થાનિક પ્રશાસન રજા જાહેર કરે છે. વૈશ્વિક જળ ધરોહરમાં પણ આ તળાવનો સમાવેશ થયો છે. રાજાએ જે ઉદ્દેશથી તળાવ બનાવ્યું તેમાં સુધારણા સહિતની કોઈ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. હાલમાં જોવા જોઈએ તો હમીરસરમાં આવતી અલગ અલગ આવના ગટરના કનેક્શન હોવાથી વરસાદની સાથે ગટરનું પાણી તો આવે જ છે. આ ઉપરાંત દુનિયાભરનો કચરો પાવડી રઘુનાથજીના આરા પાસે જોવા મળે છે. ઈદગાહ પાસે હમીરસર ડેવલપમેન્ટના નામે ભૂંગા બનાવાયા, પરંતુ ત્યાં આવારા તત્વોના અડ્ડાના કારણે સભ્ય લોકો જતા નથી. તેમજ પાણી પિચકારીઓ, જાહેરમાં લઘુશંકા તેમજ એકદમ છેલ્લી ગ્રીલ 1.5 વર્ષથી ગાયબ છે. તો મહાદેવનાકા પાસે એકદમ સામે રાજાશાહી સમયની દિવાલ તૂટી જતા પાલિકાએ જે હંગામી દિવાલ બનાવી હતી તે હાલમાં તૂટી ગઈ છતાં બનાવાઈ ન હતી. જોકે રજૂઆત બાદ ચારે બાજુથી પાલિકાનું નાક કપાતા ગજિયા ગોઠવીને ઊભી કરાયેલી હંગામી દિવાલ કેટલા દિવસ ટકશે તે પણ એક મોટો સવાલ છે. 1 કરોડના ખર્ચે વોકવે રિનોવેશનનો દાવો કરાયો, પરંતુ તેમાં પણ કેટલીક ખૂટતી કડીઓ નજરે પડે છે. કૃષ્ણાજી પુલ 4 વર્ષથી બંધ છે. રાજેન્દ્ર બાગથી રામધૂન સુધી હમીરસરની દિવાલની ઊંચાઈ 5 વર્ષના બાળક કરતાં પણ ઓછી છે. આવી તો અનેક જગ્યાઓ છે. 1.5 કરોડનો ખર્ચો કરવા છતાં રાજેન્દ્ર બાગમાં પાનખરના પત્તાઓ અને પ્રેમીઓ સિવાય કોઈ દેખાતું નથી. એક વાયકા પ્રમાણે હમીરસરમાં આવતા નવા પાણી 7 લોકોનો ભોગ લે છે. તાજેતરની સિઝનમાં આ બીજું મોત છે. ઉપરાઉપરી મોતના બનાવો બનતા હોવા છતાં તેને અટકાવવા માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
વોકવે, રાજેન્દ્રબાગ, લેકવ્યુ, ખેંગારબાગ સહિતના સ્થળોએ યુવક અને યુવતીઓ ફરવા આવતા હોય છે. કોઈ બાબતે બોલાચાલી અને તે બાદ ઘડીકભરનો ગુસ્સો લઈ ફરતા યુવક યુવતીઓ તળાવના પાણીને જોઈ ફિલ્મોની જેમ છલાંગ મારી હમીરસર તળાવમાં પડી મોતને વહાલું કરી લેતા હોય છે. પરંતુ અહીં બચાવવા માટે હીરો આવતા નથી અને પરિણામે પરિવારને કાયમી આઘાતનો સામનો કરવો પડે છે. જિલ્લા સમાહર્તાની લઈ નગરપાલિકા અને પોલીસના મુખ્ય મથક આ તળાવની 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ છે. પરંતુ મોતના બનાવો અટકાવવા માટે અહીં દિવાલને ઊંચી કરવી, બોર્ડ લગાવવા, બંદોબસ્ત ગોઠવવો કે પછી ઇમરજન્સીમાં મદદ માટે કોનો સંપર્ક કરવો તે સહિતની પ્રાથમિક કામગીરીનો પણ અભાવ જોવા મળે છે, જેને પગલે લોકોમાં ભારે આક્રોશ છે. વ્યક્તિના મનમાં રહેલા આપઘાતના વિચારોને અન્ય કોઈ વ્યક્તિ સમજી શકે નહીં, પરંતુ તેને આપઘાત કરતો બચાવી શકવાની તમામ તૈયારીઓ તંત્રએ કરવી જોઈએ તેવું ગત રોજ નજરો નજર મોતને જોનારા લોકોએ જણાવ્યું હતું. મહાદેવ નાકા પાસે આવેલ હમીરસર તળાવની પાળ વર્ષોથી તૂટેલી હતી, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય હતો. આ વર્ષે સારા વરસાદને કારણે તળાવમાં પાણીનો ભરાવો થતા લોકો અને પશુઓના પડી જવાનો ખતરો વધી ગયો હતો. છેલ્લા એક સપ્તાહથી ધાબડિયા માહોલ વચ્ચે આજે શ્રાવણના બીજા સોમવારે મેઘરાજાએ ઝાપટા રૂપે હેત વરસાવ્યું હતું. આજે સવારથી વરસાદી માહોલ છવાયો હતો. જિલ્લા મથક ભુજમાં સવારે 11 વાગ્યાની આસપાસ ઝાપટા વરસતા પાણી વહી નીકળ્યા હતા. પૂર્વ કચ્છના ભચાઉમાં ઝરમર રૂપે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત તાલુકાના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અંજારમાં પણ સવારથી ઝરમરીયો વરસાદ શરૂ થયો હતો, જેના કારણે માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. રાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદી વાતાવરણ વચ્ચે ઝરમર રૂપે વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાએ ઝાપટા વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળતા આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આ વરસાદ ખેડૂતોના ઉભેલા પાક માટે આશીર્વાદ સમાન હોતા ધરતીપુત્રો પણ ખુશખુશાલ થયા હતા. તો મુન્દ્રામાં ઝરમરિયા વરસતા પાણી થઈ ગયું હતું. જોકે માંડવી પંથકમાં જાણે મેઘરાજા રીસાણા હોય તે માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 15 દિવસ સુધી કોઈ આગાહી આપવામાં આવી નથી. તે વચ્ચે અચાનક છાંટા રૂપે વરસાદે હાજરી પુરાવી હતી. કચ્છ સહિત રાજ્યભરમાં દશામા વ્રતની પૂર્ણાહુતિ થઈ છે. છેલ્લા 10 દિવસ ભક્તિભાવથી માતાજીની આરાધના કરી ભક્તોએ વહેલી સવારે માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. જાગરણ બાદ વહેલી સવારે મૂર્તિ વિસર્જન સાથે વ્રતની પૂર્ણાહુતિ થઈ હતી. દશામાને વ્રતની પૂર્ણાહુતિ થતા ધાર્મિક વિધિ સાથે પરંપરાગત માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને હમીરસર તળાવ પાસે મૂર્તિ વિસર્જન માટે ભુજ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર રાખવામાં આવ્યા હતા, જેમાં દશામાની મૂર્તિ અને પૂજાપો રાખી શ્રદ્ધાળુઓ દ્વારા જય દશામાના સૂત્રો અને ભજન કીર્તન સાથે મૂર્તિઓને વિદાય આપી હતી. ભીમાસરથી ધર્મશાળાને જોડતો નેશનલ હાઈવેનું કામ પૂર્ણતાના આરે છે. જ્યાં કામ પૂર્ણ થયું ત્યાં વાહનો દોડવા લાગ્યા છે. ત્યારે અંજાર બાયપાસથી વેલ્સપન સુધીના માર્ગને આજે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તથા પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં કચ્છ જિલ્લા ટ્રક ઓનર એસોસિએશનના પ્રમુખ સહિત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બાયપાસથી અંજાર સત્તાપર રોડ પર ફાટક તથા ટ્રાફિકથી રાહત મળશે. આજે અંજાર બાયપાસ ચાલુ કરાવવામાં નવગણભાઈ ટ્રક એસોસિએશનના પ્રમુખ હાજર રહ્યા, એ બદલ એનો આભાર. અને તાત્કાલિક આ ટ્રાફિક ફાટક સત્તાપર વાળો ખુલ્લો થાય એ બદલ એનો આભાર. તાત્કાલિક આવા સારા કામ કરતા રહે એવી શુભકામના. જય ભારત, જય હિન્દ. આજ રોજ અંજાર બાયપાસ છે, રિવેરા ટુ વેલ્સપોન સર્કલ સુધીનું જે બાયપાસ છે એ આજરોજ એસોસિએશનના સભ્યો દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલ છે. એમાં બચુભાઈ હાજર રહેલ, વાલાભાઈ, ભીમજીભાઈ, રોટકોડભાઈ, શંભુભાઈ, વેલજીભાઈ સર્વ હાજર રહ્યા અને આજે બાયપાસ ખુલ્લું કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર તંત્રનો.